નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા મજામાં હશો, કુશળ હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઇંગ્લિશ પુસ્તક ઇન્દ્ર વિશે. મિત્રો, ઇન્દ્ર એટલે દેવતાઓના રાજા, જેનો માત્ર એક ઉલ્લેખ એક સાથે ઘણી જુદી જુદી લાગણીઓ આપણી સમક્ષ લાવે છે. જેમને પ્રાચીન ભારતીય સાહિત્યનું યોગ્ય જ્ઞાન છે તે જાણે જ છે કે ઇન્દ્ર એક પદ છે. દેવોના રાજા તરીકે જે કોઈ પણ એ સિંહાસન પર બેસે છે તે ઇન્દ્ર તરીકે ઓળખાય છે. હાલના ઇન્દ્ર છે પુરંદર. કર્મકાંડોમાં નિયમિત રીતે વપરાતા શ્લોક તેના વિશે એકદમ સ્પષ્ટ છે, જેમ કે સ્વસ્તિના ઇન્દ્રો વૃતશ્રવાહ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે જાણીએ છીએ કે ઇન્દ્ર, અગ્નિ અને વરુણ મહત્વના દેવતાઓમાં છે કે જેઓનો ઉલ્લેખ વેદોમાં ખૂબ લંબાણપૂર્વક કરવામાં આવેલો છે. અન્ય એક શ્લોક તમારી સમક્ષ રજૂ કરું છું. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભાગત્વમસ્મ પૌષમ રયિણામરીષ્ટિમ તનુનામ સ્વાદ માનમ વાચા સુધિનત્વમહમ. જ્યારે મોટાભાગના વાચકો ઇન્દ્ર વિશે તેના અવિચારી કૃત્યો દ્વારા જાણે છે અને તેને એક અસુરક્ષિત રાજા તરીકે માને છે કે જે હંમેશા પોતાના સિંહાસનની ચિંતામાં જ હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સારા કાર્યો કરતા હોય અને એની લોકપ્રિયતાની હવા ઇન્દ્ર સુધી પહોંચી જાય ત્યારે તે વ્યક્તિને નીચે પાડવા માટે તે કપટી કૃત્યો કરવાનું શરૂ કરી દે છે. આ રીતે તે તેના સંભવિત ચેલેન્જર્સને રદબાતલ કરતા રહે છે. મિત્રો, આ વસ્તુ તમામ પદો, પછી તે દેવતાઓના રાજાનું સિંહાસન હોય કે અન્ય કોઈ પણ ખુરશી, તેના પર આવી જ અસરો કરે છે. તેના પર બેઠેલ વ્યક્તિ જાણે છે કે એક સમયે જે તેણે કોઈને હટાવ્યા હતા તેવી જ રીતે એક દિવસ એવો પણ આવશે કે તેનું ભાગ્ય પણ એ જ ચક્રના પોઈન્ટ ઉપર આવીને ઊભું રહેશે કે જ્યાં કોઈ આવી અને તેને હટાવી દેશે. તો આમાં આઘાતજનક કાંઈ નથી. આ કર્મનો નિયમ છે અને એનું પાલન દરેકે દરેક વ્યક્તિ જાણતા અજાણતા કરતો જ હોય છે. તો પ્રશ્ન એ થાય કે શું ઇન્દ્ર માત્ર એક અસુરક્ષિત શાસક જ છે જે સ્વર્ગનો આનંદ માણે છે અને બીજું કશું કરતા નથી? શું તેની પાસે કોઈ ગુણો છે જ નહીં, યોગ્યતા છે જ નહીં? અલબત્ત દેખીતી રીતે તેની પાસે ગુણવત્તાઓ તો હોવી જોઈએ ને, તો જ તે આ સિંહાસન માટે લાયક બન્યા હશે ને. તો એની કોઈ અન્ય બાજુ હોવી જોઈએ કે જે મોટા ભાગના વાચકો અથવા તો શ્રોતાઓ ન જાણતા હોય. તાજેતરમાં અમને એક પુસ્તક વાંચવા મળ્યું જેનું નામ છે ઇન્દ્ર. લેખક આશુતોષ ગર્ગ દ્વારા તે લખાયેલું છે. અમને થયું કે આ પુસ્તક વાંચી અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં ઇન્દ્ર વિશે લખાયેલી વાતોને એક કાલાનુક્રમિક ઢબે આમાં રજૂ કરવામાં આવી હશે અને એ આશા સાથે અમે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. અહીં હું અમારી સમગ્ર ટીમ થિંકરવ્યુઝ વતી આ પુસ્તક માટે મારા અંગત મંતવ્યો અને સમીક્ષા રજૂ કરું છું. હંમેશની જેમ જ આ સમીક્ષા નિષ્પક્ષ છે. મિત્રો, પુસ્તકની અંદર ઉલ્લેખાયેલા આભાસી વિશ્વના પ્રવેશ દ્વાર હોવાને કારણે પુસ્તકનું મુખપૃષ્ઠ પુસ્તકની પ્રથમ છાપ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આમ તે ઘણી વખત ખરીદી અથવા તો પુસ્તક વાંચવાના નિર્ણયો માટે જવાબદાર હોય છે. જેમ તમે આ પોડકાસ્ટના કવર પેજમાં જોઈ શકો છો તેમ આ પુસ્તકનું કવર પેજ એટલું બધું આકર્ષક નથી. ઓફકોર્સ તે એક ઘેરી પૃષ્ઠભૂમિ અને ગર્જનાનું ચિત્રણ ધરાવતું અને વિચારશીલ રૂપે ડિઝાઇન કરવામાં આવેલું કવર પેજ છે જ, પરંતુ આજે જ્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બહુ જ આકર્ષક કવર પેજીસ બનાવવામાં આવતા હોય છે ત્યારે આ મુખપૃષ્ઠ થોડું સામાન્ય લાગે છે અને બની શકે કે ઘણા બધા સારી રીતે ડિઝાઇન કરાયેલા પુસ્તકોની વચ્ચે તે તમારું ધ્યાન ખેંચવા માટે એટલું સક્ષમ ન પણ બને. મિત્રો, આ મારો અંગત અભિપ્રાય છે. તમે શું માનો છો? તમને આ પુસ્તકનું કવર પેજ કેવું લાગ્યું? અવશ્ય જણાવો.
સામાન્ય રીતે અમે કોઈ પણ પુસ્તક વિશે 2 ખંડોમાં વાત કરતા હોઈએ છીએ. એકમાં અમારા મંતવ્યો અને સમીક્ષાઓ રજૂ કરીએ, પરંતુ તે પહેલાં અમે એક વિભાગમાં વાર્તાનું વિહંગાવલોકન આપની સમક્ષ રાખતા હોઈએ છીએ. મારી દ્રષ્ટિએ આ પુસ્તકને થોડું અલગ ગણવું જોઈએ, કારણ કે એમાં ઇન્દ્રનો ઉલ્લેખ કરતી ઘણી બધી વાર્તાઓનો સમાવેશ કરાયેલો છે, જેથી અમે અહીં બંને વિભાગોને એકબીજામાં વિલય કરી રહ્યા છીએ. પ્રથમ વસ્તુ મિત્રો એ છે કે આ પુસ્તક છે એને પુરંદરનું જીવન ચરિત્ર માની અને વાંચવાની અપેક્ષા ન રાખતા. લેખક પોતે પુસ્તકની શરૂઆતમાં જ કહે છે, મોરઓવર, I do not wish to give a biographical account of Purandar's life. પુસ્તકની ઘટનાઓ કાલક્રમિક રીતે ગોઠવાયેલી નથી. મારા અભિપ્રાય મુજબ જો તેવું કરાયું હોત તો પુસ્તક વધારે સારું બન્યું શક્યું હોત. ખાસ કરીને પુસ્તકનું છેલ્લું પ્રકરણ જે નિષ્કર્ષ તરીકે કામ કરે છે, અને લેખક ત્યાં પોતાની છેલ્લી નોંધ પણ ઉમેરે છે, તે એકચ્યુઅલી પુરંદરના ઇન્દ્ર તરીકેના શાસનકાળમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. એ રીતે જોઈએ તો પુસ્તકનો મુખ્ય ભાગ સમયરેખામાં પાછળથી બનેલી ઘટનાઓને પહેલાં રજૂ કરે છે, છેલ્લા પ્રકરણમાં આપેલી ઘટના કરતા. અને એટલા માટે જો સમયરેખા જળવાઈ હોત તો આ વસ્તુ વધારે અપીલિંગ, વધારે સારી બની શકત. આ પુસ્તકની એક સારી બાબત એ છે કે તે પુરંદર, તેના સ્વભાવ, તેના પરિવાર અને તેના મહત્વનો સારી રીતે આપણી સમક્ષ પરિચય કરાવે છે. પુસ્તકમાંથી ઉદ્ધૃત કરીશ, although Purandar usually rides on his gigantic white elephant Airavat, he enjoys the privilege, or at least that is what he thinks of, taking anyone for ride. Purandar also had a white horse named Uchchaishrava, and Matali is the name of his charioteer. His consort, Sachi, by virtue of being Indra's wife, is better known as Indrani. They have a son, Jayant, and 2 daughters, Jayanti and Devasena. Almost 250 hymns are dedicated to Indra in the Rigveda. મિત્રો, પુસ્તકનું પ્રથમ પ્રકરણ એક તાર્કિક રીતે યોગ્ય ઘટનાથી જ ચાલુ થાય છે. તે છે ઇન્દ્રનો અથવા તો પુરંદરનો ઇન્દ્ર તરીકે રાજ્યાભિષેક. તમે પુરંદરની લાક્ષણિકતાઓ તથા તેના સ્વભાવ વિશે નિષ્પક્ષ રીતે આ પુસ્તકમાં વિચારો રજૂ થયા હોય તેમ જોઈ શકો છો. લેખક કોઈ જગ્યાએ બહુ લાંબા અવતરણોમાં સમય નથી વેડફતા, પરંતુ જ્યારે તે પુરંદરના જીવનને લગતી કોઈ ઘટના રજૂ કરે છે ત્યારે તેમાં જ પુરંદરના સ્વભાવની એક લાક્ષણિકતા વિશે વાત કરી દે છે. ઉદાહરણ તરીકે, પ્રણામ. પુરંદર bowed his head before his mother. અને સેમ પૃષ્ઠ ઉપર લેખક એક વ્યક્તિ વિશેષ દ્વારા ઇન્દ્રને અપાતી આ સલાહને પણ મૂકે છે. Such sharp impedance will do you more harm than good. લેખક એમ પણ કહે છે, પુરંદર was not arrogant by nature. It was the seat of Indra which cast its spell on incumbents. અને આ વસ્તુ શું આપણે આપણી આસપાસ નથી જોતા? પછી તે કોઈ સેલિબ્રિટી હોય, રાજકીય નેતા હોય, ફિલ્મ સ્ટાર હોય, ખેલાડી હોય, કોઈ પણ વ્યક્તિ, તેના પર આ અસરો થતી જ હોય છે. લેખક એકથી વધારે જગ્યાએ આ વસ્તુ થોડી અલગ રીતે પણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. એબ્સોલ્યુટ પાવર હેડ કરપ્ટેડ હિમ એબ્સોલ્યુટલી. તો જો તમે પુસ્તકો વાંચી તેમાંથી જીવનના પાઠ શીખવાનું પસંદ કરતા હો તો આ પુસ્તકમાં અમલમાં મૂકી શકાય તેવી ઘણી બધી એડવાઇસ અથવા તો શાણપણના સંદેશાઓ તમને મળશે. જેમ કે, any service, however tiny and insignificant it may appear, rendered with love, devotion and sincerity, has the same value as any other work of gigantic proportions done with love and devotion. Thus, I have concluded that desires are endless, and the more one tries to gratify them, the more they are inflamed. Lust drives a man crazy and makes him commit the most unacceptable follies. Just like a house becomes a home only when people live in it, so is the case with the court of a king.
A court becomes influential and impressive, not by illusions and ostentations, but by the kind of people who sit there and preside over it. Kashyap, in a compassionate tone, but one has to deal with personal loss. અને આ જીવન જીવવાના મહત્વપૂર્ણ જીવન પાઠો ફક્ત અને ફક્ત ઇન્દ્રના પાત્ર દ્વારા જ રજૂ નથી કરવામાં આવ્યા. તેને વિવિધ પાત્રો અને તેઓએ શીખેલા પાઠ અથવા તેમની વાર્તા દ્વારા કહેવાયેલા પાઠ દ્વારા રજૂ કર્યા છે. પછી તે પુરંદર હોય, અહલ્યા હોય, યયાતિ હોય, નહુષ હોય કે અન્ય કોઈ હોય. મિત્રો, પ્રાચીન ભારતીય સાહિત્યની સારી વાત એ છે કે તે માહિતી આપતી વખતે મનોરંજનને પણ સાથે જોડવાનું ચૂકતું નથી. તે એક વાચકને તેની સાથે ચોંટાડી રાખવા માટે સક્ષમ હોય છે. અલબત્ત જ્યારે પુનર્કથનો રજૂ થાય છે ત્યારે આ ભાગને અકબંધ રાખવાનું કામ વાર્તાકારનું હોય છે. આ પુસ્તકમાં લેખક વિવિધ પાત્રો, તત્વો અને અન્ય સામગ્રીનો રસપ્રદ રીતે પરિચય કરાવે છે. આવી જ કેટલીક સરળ છતાં રસપ્રદ લાઇન્સ પુસ્તકમાંથી હું અહીં ઉદ્ધૃત કરું છું. Sage Atharvan, considered the conceiver of the mantras of the Atharva Veda, had brilliant son named Dadiji. Madhu Vidya could help one attain immortality. A famous sage named Twasta had a daughter called Prabha. She had 2 sons born from Vivaswan. These 2 children, named Ashwini Kumaras, grew up as twin horsemen mentioned in the Rig Veda, for they had human figures with the heads of horses. મિત્રો, જ્યારે તમારી ભાષા ઉપર પકડ સારી હોય અને તમારા વિચારો સ્પષ્ટ હોય ત્યારે તમારે ઘણા બધા અથવા તો ઘણા ફેન્સી કહી શકાય તેવા શબ્દો વાપરવાની જરૂર નથી રહેતી. તમારા વિચારો તમે સામાન્ય શબ્દોનો ઉપયોગ કરીને પણ બહુ સારી અને પ્રભાવક રીતે રજૂ કરી શકો છો. જેમ કે discretion is the better part of valor. Good conduct was the basis of everything in a man's life. મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો રાજાને એવો ભાગ્યશાળી વ્યક્તિ માને છે કે જેને ખરેખર વધારે કામ કર્યા વગર તમામ ભૌતિક સુખ અને સગવડો મળે છે અને તે ભોગવે છે. હવે તેનાથી વિપરીત રાજધર્મ છે, જે રાજાને અત્યંત ચુસ્ત નિયમોનું પાલન કરવા અને લોકોની સેવા કરવા માટે બાંધે છે. સિંહાસનમાં અદ્રશ્ય કાંટાઓ પણ હોય છે. અલબત્ત તે રાજધર્મનું પાલન કરનારને લાગુ પડે છે. આ પુસ્તકમાંથી કેટલીક પંક્તિઓ હું અહીં રજૂ કરીશ કે જે રાજધર્મના સારને ખૂબ અસરકારક રીતે રજૂ કરે છે. He said, "The guilt of being a childless king has been gnawing at me day and night. Despite all possible efforts, I have not been able to do anything about it. I have failed you as a husband. More than that, I have failed my kingdom, my people and my race for not having given a successor, which was their right." Yuvanashva prostrated at Brigu's feet. Here was a king who had everything but had renounced it because he failed to give his kingdom an heir. In front of him was a sage who had nothing of his own, yet he could give to the king all that he wished for. મિત્રો, મને આ પુસ્તકમાં કેટલાક આધુનિક શબ્દો અને કહેવતો પણ મળ્યા જે લેખનમાં અસરકારક રીતે સમકાલીનતા તો ઉમેરે છે, પરંતુ સમયરેખાની દ્રષ્ટિએ થોડું સંદર્ભ વગરનું લાગે છે, કારણ કે આ વાર્તા પ્રાચીન કાળની ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલાક વાચકો બને કે તેને સારી રીતે ન પણ પચાવી શકે. Having robbed Prahlad of all his virtues, Purandar was on cloud 9, as they say. Absolute power corrupts absolutely. His nature remained the same, a case of old wine in a new bottle. અલબત્ત આપણે લેખકને એ બાબતનો લાભ આપી શકીએ, કારણ કે ઇન્દ્ર વરસાદના દેવ છે, તો ક્લાઉડ 9 એ સંદર્ભમાં ફિટ થઈ શકે. પછી તેને સોમરસ પીવાનું ખૂબ પસંદ છે, તો ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ જેવી વ્યુત્પત્તિ પણ અહીં આંશિક રીતે સંદર્ભમાં છે એમ જ કહી શકીએ.
મિત્રો, લાગણી અને બુદ્ધિનું એવું છે કે ઘણીવાર સાથે સાથે ચાલે છે, પરંતુ ક્યારેક તે એકબીજાનો સાથ છોડી પણ દે છે. ઘણીવાર લોકો ચાલાકીનો ઉપયોગ પણ કરતા હોય છે. ઘણી પ્રાચીન ભારતીય વાર્તાઓમાંથી આપણે શીખીએ છીએ કે દૈત્યો પોતાને જોઈતું વરદાન મેળવવા માટે ઘણીવાર બલિદાન આપવામાં, તપસ્યા કરવામાં પોતાની સીમાઓ અને ક્ષમતાથી આગળ જતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં તેમનું લક્ષ્ય હોય છે અમરત્વ પામવાનું. જેમ કે દેવતાઓ તેની કોઈ પ્રાર્થના કરે, તપ કરે, મંત્ર ભણે તો તેને સમકક્ષ વરદાન આપવા માટે બંધાયેલા હોય છે. જ્યારે તેમને લાગે કે આ પ્રાપ્ત કરતા એને છેતરવાનો કોઈ રસ્તો કરે છે, ત્યારે તે આ તપ કરતા વ્યક્તિને પણ છેતરવાનો રસ્તો શોધે છે, જેથી કરીને તે ભાગ્યનો સંપૂર્ણ વિધાતા ન બની જાય. કારણ કે મૃત્યુના ડર વિના કોઈ પણ, પછી વ્યક્તિ હોય, રાક્ષસ હોય, દૈત્ય હોય, કોઈ પણ તે સારું અથવા તો ખરાબ એવું કાર્ય કરતા પણ અચકાતા નથી કે જે પોતાના માટે જ નહીં, પૃથ્વી માટે જ નહીં, પણ સમગ્ર બ્રહ્માંડ માટે પણ ઘાતક હોઈ શકે. તો મૃત્યુનો ડર હોવો જરૂરી છે. પુસ્તકમાંથી અહીં હું રજૂ કરું છું તે ઉદાહરણ નરકાસુર પરોક્ષ રીતે પોતે અમરતાનું વરદાન મેળવવા માટે કેવી રીતે પોતાની બુદ્ધિ વાપરે છે તે રજૂ કરે છે. If I have to die, let it happen at the hands of my mother. Narkasur was extremely happy. It was the equal of attaining immortality, as no mother would ever kill her own child. લેખક પાત્રોની લાક્ષણિકતાઓ રજૂ કરવામાં સક્ષમ છે અને તે બહુ સારી રીતે આ પુસ્તકમાં દેખાઈ આવે છે. અહીં પુરંદર વિષયની થોડી લાક્ષણિકતાઓ દર્શાવતી લાઈન છે. પુરંદર, one should be magnanimous enough to accept one's fault. It is uncomely of you to run away from an adversary, especially a daitya. It will only mar your dignity further. Soon, the lustful king of Devlok started prowling around in search of beautiful women. Krishna could not believe his ears. What an ungrateful wretch Purandar is! Krishna thought to himself. It was now more a question of prestige for the Lord than of right or wrong. But it was not in Purandar's nature to let things happen smoothly. He liked playing tricks, even with his son. લેખક અહીં પુરંદરની નબળી બાજુઓ જ નથી બતાવી રહ્યા. ઘણી જગ્યાએ તે તેની પર્સનાલિટીના, તેના વ્યક્તિત્વના એવા ગુણો પણ બતાવે છે કે જે તેના ચરિત્રને મજબૂત રીતે રજૂ કરે છે. જેમ કે everybody stared at any rate Indra standing with the deadly Vajra in his right hand. He was the king of the Devas, but he seemed like the god of death, Yamaraj. મિત્રો, આ પુસ્તકને થોડું વધારે સારી રીતે પ્રૂફ રીડ કરી શકાયું હોત. આ પુસ્તકમાં અમુક લાઇન્સ મને એવી મળી કે જે કાં તો સુધારી શકાય હોત અથવા તો વધુ સારી રીતે રજૂ કરી શકાય હોત. જેમ કે, Look, I am an Daitya. Owing to the few drops of Amrita that I had consumed, Lord Shiva's flame can do you no harm. Nothing. You do nothing. મિત્રો, અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી, પુસ્તકના જે અવતરણો અહીં રજૂ કર્યા, તેની મદદથી તમને પુસ્તકની સામગ્રી અને તેની ગુણવત્તા વિશે ખ્યાલ તો આવી જ ગયો હશે. શરૂઆતમાં કહ્યું તેમ આ પુસ્તકને શક્ય તેટલું સ્પોઇલર ફ્રી બનાવવા માટે થઈને અહીં મેં બધી વાર્તાઓ વિશે વાત નથી કરી, પરંતુ પુરંદર વર્તમાન ઇન્દ્ર વિશે વાર્તાઓના સંગ્રહ હોવાને નાતે આ પુસ્તક મને ગમ્યું. હું માનું છું કે આમાં રજૂ કરાયેલા કિસ્સાઓમાંથી ઘણા એવા હશે કે જે વાચકો માટે નવા પણ હોઈ શકે. ખાસ કરીને આજકાલ જ્યારે વાચકો મોડર્ન વાર્તાઓ વાંચવાનું અથવા તો અન્ય ભાષાઓમાં લખાયેલી વાર્તાઓ વાંચવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આમાંથી ઘણા બધા કિસ્સાઓ તેના માટે નવા હશે જ તેવું મારું માનવું છે. મારી દૃષ્ટિએ આ પુસ્તકની વર્ણન શૈલી સરળ છે અને લેખકે તેને સરળ બનાવવા માટે સંભવિત પ્રયાસ સભાનપણે કર્યો હોય તેવું લાગે છે. અલબત્ત તેમાં કેટલીક કાલક્રમિક ભૂલો છે, પરંતુ મને નથી લાગતું કે સામાન્ય વાચકને તે બહુ વધારે પડતો વાંધો આપશે. આ પુસ્તકની સારી વાત એ છે કે લગભગ તમામ વાર્તાઓને મૂળભૂત આવૃત્તિઓની જેમ જ રજૂ કરવામાં આવી છે.
ઇન્દ્ર પર લખાયેલું પુસ્તક હોવા છતાં તે ઇન્દ્રને નાયક અથવા તો પ્રતિનાયક બનાવવા માટે કોઈ પ્રયાસ કરતું નથી. ઇન્દ્રને ઇન્દ્ર તરીકે જ રજૂ કરવામાં આવ્યા છે અને કોઈ પણ લેખક માટે પક્ષપાત વિના લખવું એ એક પડકાર છે. અને મારી દૃષ્ટિએ લેખક આશુતોષ ગર્ગ આ પડકારને ઝીલવામાં સંપૂર્ણપણે સક્ષમ સાબિત થયા છે. સંક્ષેપમાં કહું તો પુસ્તકમાં કેટલીક સારી ભાષાકીય વિશેષતાઓ છે, સારી રીતે લખાયેલું પુસ્તક છે. પુરંદર વિશે કેટલીક ઓછી જાણીતી વાર્તાઓનો પણ તેમાં સમાવેશ છે, જે આ પુસ્તકની સકારાત્મકતા વધારે છે. જો આ વાર્તાઓને યોગ્ય ઘટનાક્રમ કે સમયરેખાઓમાં વણી લેવામાં આવી હોત તો પુસ્તક વધારે સારું બન્યું હોત. મને લાગે છે કે જો તમે પ્રાચીન ભારતીય સાહિત્યમાં રહેલી વાર્તાઓનું અન્વેષણ કરવાનું પસંદ કરતા હોય તો તમને આ પુસ્તક વાંચવાનું ગમશે જ. ટીમ થિંકરવ્યુઝ તરફથી હું આ પુસ્તકને 10માંથી લગભગ 7 થી 7.5 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ, જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે, તેની સાથે જરૂરથી શેર કરજો.